विद्यार्थी मित्रों अमरी यूट्यूब चैनल टीचिंग मिस एलजे में आपનું हार्दिक स्वागत है। जो मित्रों તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 16/10/2024ના રોજ પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા પ્રથમ વાર્ષિક પરીક્ષા 2024માં ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનું પેપર લેવલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયો સંપૂર્ણ જોશો તો તમને ખ્યાલ આવશે કે સામાજિક વિજ્ઞાનમાં કેવા પ્રશ્નો પૂછાયા છે। વિભાગીયમાં નીચે આપેલા પ્રશ્ન નંબર 1 થી 24 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। દરેકનો એ ગુણ એટલે કે 24 ગુણમાં વિભાગ એ પૂછાયો છે। એમાં પ્રથમ પ્રશ્ન જોઈશું કે યોગ્ય જોડકા જોડો। એમાં વિભાગ એ અને વિભાગ બી આપેલ છે, જોડકા જોડવાના છે। તો એ ભવનાથનો મેળો જૂનાગઢમાં ભરાય છે એટલે એને સી સાથે જોડીશું। તાનારીરી મહોત્સવ એ વડનગરમાં યોજાય છે એટલે એને વડનગરી સાથે જોડીશું। ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ એ મોઢેરામાં યોજાય છે એટલે એ સાથે જોડીશું। રણોત્સવ એ કચ્છમાં યોજાય છે એટલે એને બી સાથે જોડીશું। અને પતંગોત્સવ એ અમદાવાદમાં યોજાય છે એટલે એને એફ સાથે જોડીશું। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પ્રશ્ન 1 હતો તેમાં જોડકા જોડવાના હતા। તો આ રીતે જોડકા સાચો જવાબ જે આવે છે તે રીતે જોડેલા છે। હવે પ્રશ્ન 2 જોઈશું કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો એ પ્રાચીન ભારતમાં 64 કલાઓનો સમૂહ જોવા મળે છે, આ વિધાન સાચું છે। સાંચીનો સ્તૂપ ઉત્તર પ્રદેશમાં આવેલો છે, આ વિધાન ખોટું છે। WTOની સ્થાપના એશિયાના દેશોએ ભેગા થઈ કરી હતી, આ વિધાન ખોટું છે। કાંપની જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ વધુ હોય છે, આ વિધાન ખોટું છે। ભારતના જંગલોમાં ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે, આ વિધાન સાચું છે। પ્રશ્ન નંબર 3, નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં ખાલી જગ્યા પૂરવાની છે અને કૌંસમાં યોગ્ય શબ્દ આપેલો છે, તો આપણે જે સાચો જવાબ આવે છે તે પસંદ કરવાનો છે। 11મો પ્રશ્ન, ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ ખાલી જગ્યા છે। તો આ જવાબ આવશે ઋગ્વેદ। વરાહમિહિરે જ્યોતિષશાસ્ત્રને ખાલી જગ્યા ભાગમાં વહેંચ્યું છે, જવાબ આવશે 3। પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત ખાલી જગ્યા છે, જવાબ આવશે વૃષ્ટિ। આર્થિક રીતે ભારત ખાલી જગ્યા દેશ છે, જવાબ આવશે વિકાસશીલ। વિશ્વભરમાં ખાલી જગ્યાને પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવે છે, જવાબ આવશે 5 જૂન। નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ મેળવવાનો છે। 16મો પ્રશ્ન આપેલો છે, ઢાઈ દિન કા ચોપડા એ શું છે? તો જવાબ આવશે બી, મસ્જિદ। 17, કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે? જવાબ આવશે બી, નટરાજનું। 18, નીચેનામાંથી કયું એકલ સંસાધન છે? જવાબ આવશે એ, ક્રાયોલાઇટ। 19, ભારતમાં સિંચાઈના માધ્યમો કેટલા છે? જવાબ આવશે બી, 3। 20, નીચેનામાંથી કઈ ભારતની મુખ્ય આર્થિક સમસ્યા નથી? જવાબ આવશે ડી, કાચા માલની અછત। નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખો। અહીં 21મો પ્રશ્ન આપેલો છે, વેદનો અર્થ શું થાય? તો વેદનો અર્થ થાય છે કે જ્ઞાન, એવો વેદનો અર્થ થાય છે। 22, ખરીફ પાક કોને કહે છે? તો જે પાકને ચોમાસાની ઋતુમાં લેવામાં આવે છે તેવા પાકને ખરીફ પાક કહે છે। 23, ગ્રાન્ડ એનિકટ નહેરનું નિર્માણ કઈ નદીમાંથી થયું છે? જવાબ આવશે કાવેરી નદી। 24, ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ કોણે રજૂ કર્યો? જવાબ WHOના નિયામક બોર્ડ એરોએ સૌપ્રથમ ગરીબી રેખાનો ખ્યાલ રજૂ કર્યો હતો। વિભાગ બી, નીચે આપેલા કુલ 13 પ્રશ્નોમાંથી કોઈપણ 9 પ્રશ્નોના જવાબ લખો, દરેકના 2 ગુણ। વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીમાં 2-2 ગુણના પ્રશ્નો પૂછાય છે, તો કયા પ્રશ્નો પૂછાય છે તે જોઈશું અને તેના જવાબો પણ જોઈશું। 25મો પ્રશ્ન પૂછાય છે કે સંસ્કૃત એટલે શું અથવા તો સંસ્કૃતિ એટલે શું? તેનો જવાબ। 26મો પ્રશ્ન, નેગ્રીટો પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો, જવાબ। 27, ભવાઈ વિશે ટૂંકમાં માહિતી આપો, જવાબ।
28 ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા ટૂંકમાં માહિતી આપો. જવાબ. ઓગણત્રીસ વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે શું. જવાબ. ત્રીસ રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં જણાવો. જવાબ. એકત્રીસ નિવર્ણીકરણની અસરો જણાવો. જવાબ. બત્રીસ રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી આપો. જવાબ. તેત્રીસ વૃષ્ટિ જળ સંચયના મુખ્ય ઉદ્દેશો જણાવો. જવાબ. ચોત્રીસ બહુહેતુક યોજનાઓના હેતુઓ જણાવો. જવાબ. પાંત્રીસ તફાવત સમજાવો. આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ. જવાબ. છત્રીસ વૈશ્વિકીકરણની અસરો જણાવો. જવાબ. સાડત્રીસ ઉદારીકરણના લાભો જણાવો. જવાબ. વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી અહીં પૂરો થાય છે. વિભાગ સી જોઈશું, જેમાં 3 ગુણના પ્રશ્નો પૂછાય છે. તો કેવા પ્રશ્નો પૂછાય છે તે જોઈશું. વિભાગ સી નીચે આપેલ કુલ 9 પ્રશ્નોમાંથી કોઈપણ 6 પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. દરેકના 3 ગુણ. વિદ્યાર્થી મિત્રો, વિભાગ સીમાં 3 ગુણના પ્રશ્નો પૂછાય છે. જોઈશું કે કેવા પ્રશ્નો પૂછાય છે. 38મો પ્રશ્ન ભારતના અને ગુજરાતના હીરા મોતીકામ અને મીના કારીગરો વિશે જણાવો. જવાબ. 39 પ્રાચીન ભારતીય સંગીત કલાનો પરિચય આપો. જવાબ. 40 મોઢેરાનું સૂર્ય મંદિર વિશે ટૂંક નોટ લખો. જવાબ. 41 પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો. જવાબ. 42 ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. જવાબ. 43 જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. જવાબ. 44 વન સંરક્ષણ અંગેના ઉપાયો જણાવો. જવાબ. 45 વિકાસશીલ અર્થતંત્રના 6 લક્ષણો જણાવો. જવાબ. 47 બજાર પદ્ધતિના લક્ષણો જણાવો. જવાબ. વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી અહીં 3 ગુણમાં જે પ્રશ્નો હતા તે પૂરો થાય છે. વિભાગ ડી જોઈશું. વિભાગ ડી નીચે આપેલા 47 થી 53 પ્રશ્નોમાંથી કોઈપણ 4 પ્રશ્નોના જવાબ લખો. દરેકના 4 ગુણ. વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી 20 ગુણમાં પૂછાય છે, એટલે કે 4 ગુણના પ્રશ્નો પૂછાય છે. તો અહીં પ્રશ્ન જોઈશું. તો અહીં સૂચના આપેલી છે કે પ્રશ્ન નંબર 54 નકશો ફરજિયાત છે. તો 54મો જે પ્રશ્ન છે જે નકશામાં દર્શાવવાનું છે. 47મો પ્રશ્ન આપેલ છે કે નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4માંથી પૂછાયેલ છે. અહીં લોંગ પ્રશ્નો હોવાથી તમે તેનું સોલ્યુશન ચેપ્ટર નંબર 4માંથી મેળવી શકો છો. 48મો પ્રશ્ન વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે. 49 પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. આ પ્રશ્ન પણ ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે. 50 ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10 કૃષિ તેમાંથી પૂછાયેલ છે. 51 આ ચિત્ર કયા પાકનું છે તેના વિશે માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પણ ચેપ્ટર નંબર 10 કૃષિમાંથી પૂછાયેલ છે.
52 ગરીબી ઉદ્ભવવાના કારણો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 17માંથી પૂછાયેલ છે. 53 બેરોજગારીનો અર્થ આપી તેના સ્વરૂપોની ચર્ચા કરો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 17માંથી પૂછાયેલ છે. 54 ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપેલા નકશામાં યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવો. અહીં એક રણ પ્રકારની જમીન આપેલ છે, દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન આપેલ છે, સરદાર સરોવર યોજના આપેલ છે અને ઘઉં ઉત્પન્ન કરતો પ્રદેશ આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 જે આપેલા છે તે તમારે યોગ્ય સંજ્ઞાઓ વડે ભારતના નકશામાં દર્શાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ પેપરનું સોલ્યુશન પૂરું થાય છે. તો અહીં પ્રથમ પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે તે તમે જોઈ શકો છો.